વડોદરા બાદ સાબરકાંઠાના ઉમેદવારની પણ અનિચ્છા જોવા મળી રહી છે। વડોદરા બાદ સાબરકાંઠાના ઉમેદવારની પણ હાલ અનિચ્છા સામે આવે છે। બીજેપી ઉમેદવાર ભીખાજી ઠાકોર નહીં લડે ચૂંટણી તો અંગત કારણોસર ચૂંટણી લડવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ભીખાજીએ આ પ્રકારની જાહેરાત કરી છે। અંગત કારણોસર તેઓ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। તો બીજેપીના ઉમેદવાર ભીખાજી ઠાકોર પણ હવે ચૂંટણી નહીં લડે તેવી વિગતો હાલ સામે આવે છે। અંગત કારણોસર તેઓ ચૂંટણી લડવાનો તેઓએ ઇનકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે। સોશિયલ મીડિયા પર ભીખાજીએ પોસ્ટ કરી છે અને આ પ્રકારની જાહેરાત કરવામાં આવે છે। તો વડોદરામાં રંજન ભટ્ટે આ પ્રકારે ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। ત્યારબાદ હવે સાબરકાંઠામાં પણ આવો જ બનાવ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠામાં પણ ઉમેદવારે અનિચ્છા દર્શાવી છે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવવામાં આવે છે। બીજેપી ઉમેદવાર ભીખાજી ઠાકોર ચૂંટણી નહીં લડે તો અંગત કારણોસર ચૂંટણી લડવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ભીખાજીએ જાહેરાત કરી છે। સોશિયલ મીડિયામાં આ પ્રકારે પોસ્ટ કરીને ભીખાજી દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવે છે। તેઓ અંગત કારણોસર ચૂંટણી નહીં લડે તેવી વિગતો હાલ સામે આવે છે। બીજેપી ઉમેદવાર ભીખાજી ઠાકોર ચૂંટણી નહીં લડે સાબરકાંઠાના ઉમેદવાર છે। ભીખાજી ઠાકોર તો સાબરકાંઠાના ઉમેદવારની પણ અહીં અનિચ્છા જોવા મળી રહી છે। બીજેપી ઉમેદવાર ભીખાજી ઠાકોર ચૂંટણી લડવાની ના પાડી છે તો અંગત કારણોસરને લઈને ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હોવાનું સામે આવ્યું છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ભીખાજીએ આ પ્રકારની જાહેરાત કરી છે। અરવલ્લી સાબરકાંઠા લોકસભા ભાજપના બેઠકના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરીને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે। ત્યારે જે અટકનો જે મામલો હતો ડામોર અને ઠાકોર તેને લઈને વિવાદ વકર્યો હતો તે વિવાદને લઈને ક્યાંક ને ક્યાંક ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હોય તેવું લાગી રહ્યું છે। હાલ અમે આજે અરવલ્લી જિલ્લા કમલમ કાર્યાલય છે ત્યાં પહોંચ્યા છીએ, જ્યાં જે કાર્યકરો છે તે ધીરે ધીરે પહોંચી રહ્યા છે અને જે ભીખાજી ઠાકોર છે તેમની જે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે તેને લઈને હાલ તો જે કાર્યકરો છે તેમનામાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે આગળના સમયમાં કોણ ઉમેદવાર આવે છે તે પણ જોઈ રહ્યું। મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી। વડોદરા બાદ સાબરકાંઠાના ઉમેદવારે પણ અનિચ્છા વ્યક્ત કરી છે ચૂંટણી નહીં લડવાની વાત સામે આવે છે। બીજેપી ઉમેદવાર ભીખાજી ઠાકોર ચૂંટણી નહીં લડે લોકસભાની ચૂંટણી ભીખાજી ઠાકોર નહીં લડે તો અંગત કારણોસર ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હોવાનું સામે આવ્યું છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવે છે અને આ પ્રકારની જાહેરાત કરવામાં આવે છે। તો ભીખાજીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ પ્રકારની જાહેરાત કરી હોવાનું સામે આવ્યું છે। તેઓ અંગત કારણોસર આ ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે। તો વડોદરામાં રંજન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો, અનિચ્છા વ્યક્ત કરી। ત્યારબાદ હવે સાબરકાંઠામાં પણ ઉમેદવારની અનિચ્છા જોવા મળી રહી છે। સાબરકાંઠામાં બીજેપી ઉમેદવાર ભીખાજી ઠાકોર હવે ચૂંટણી નહીં લડે તો અંગત કારણોસર ચૂંટણી લડવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાનું સામે આવે છે।